ફાયરિંગો ચાલુ કરી નાખાવું. પેલી સાઈડમાં મમ્મી કે ડ્રોપ આવ્યો છો. દોડી લીધું છે અને જે વર્કઆઉટ કરવાનું તે કરી દીધું અને તો જો પાછો આવીને સુઈ ગયો. અને હવે કરીશું મેડિટેશન. તો વાગી રહ્યા છે સવારના 6 એટલે 6 વાગ્યા નહીં 5:45 થયા છે. અને ગઈકાલે મારી ટંટાલાલની વાત થઈ હતી કે ભાઈ હવે કંઈક ધ્યાન આપીશું. મારી જ વાત થઈ હતી એમ કે ભાઈ ઘરના મન જ બોલે છે કેમ કે હું જ લેટ ઉઠું છું. આ લોકો તો પરફેક્ટ છે પણ હવે ઘરના બોલ કહે કે ભાઈ જલ્દી ઉઠ, કંઈક કર શરીર માટે, તું બીમાર છે. તો પછી ગઈકાલે મેં વિચાર્યું કે હું અને ટંટાલાલ દોડવા જઈશું. ટંટાલાલ કે હા જઈશું આપણે, સવારમાં ઉઠાડજે. તો અત્યારે ટંટાલાલને ઉઠાડું અને અહીંયા ગાર્ડન છે, અહીંયા ગાર્ડન છે, ત્યાં ગાર્ડનમાં દોડવા જઈશું. તો ટંટાલાલને ઉઠાડું, ધ્યાન અમે લોકો દોડવા જઈએ. ઓકે, હવે જોઈએ ક્યાં સુધી અમે લોકો દોડી શકીએ છીએ. આજે નવી શરૂઆત કરી છે, ક્યાં સુધી હોય છે ક્યાં સુધી નહીં. આઈ હોપ કે અમે લોકો બસ કરતા રહીએ. એટલે હું આનું ખબર નહીં. ઉઠાડું ટંટાલાલને. ઓય ટંટા, ટંટા ઊભો થા લ્યા. જવાન નહીં દોડવા માટે નહીં આવતો? અરે ઉઠાડું. ઠંડી બહુ છે એટલે ચડ્ડો નહીં ચાલે, ટ્રેક જ પહેરવો પડશે. ટંટાલાલ ઉઠી ગયા છે અને હારો ઉઠતો નહોતો. મને કે વિજા કાલે જઈશું લ્યા. હારો મેં બધું હેડ ઊભો થા, હાઈટ નહીં વધારી થાળે. તો એને ઉઠાડ્યો. હવે જવું નીચે જઈને એક્સેસની ચાવી લઈને એક્સેસ લઈને જવાનું છે. કેમ કે કઈ હુડી? અરે બીજી નીચેથી પહેરી લે. હા તો મારી છે. તો નીચે જઈએ અને નીચેથી એક્સેસની ચાવી લઈએ, પછી એક્સેસ લઈને જવું પડશે. એટલે દોડીશું તો પગથી જ, એક્સેસ લઈને નહીં જઈએ. એક્સેસ લઈને ત્યાં ગાર્ડનમાં જઈશું, પછી ત્યાંથી દોડીશું. હવે ખબર નહીં ગાર્ડન ચાલુ હશે કે નહીં ચાલુ હોય. પહેલાં જોઈએ શું સીન છે શું નહીં. સો ગાઈસ વાગી રહ્યા છે 6:16 થઈ જાય અને અમે લોકો નીકળી ગયા છે. બૂટ પહેરી લીધું છે. આ ટંટાલાલે નહીં પહેર્યું કેમ કે ટંટાલાલના બૂટ છે જ નહીં અહીંયા, તો મેં પહેરી લીધું છે અને હવે જઈશું દોડવા માટે. ચલો. અને ઠંડી લાગે છે. ટંટાલાલ કે બહુ ખતરનાક ઠંડી છે અને એનું સ્વેટર મમ્મીએ ધોવા મૂક્યું છે, તો રિદ્ધિનું સ્વેટર પહેરી લીધું છે. તો અમે લોકો આવી ગયા છે અહીંયા ગાર્ડને અને ટંટાલાલને આજે તો દોડાવવાનો છે. અને પેલા થોડા ચાલીને બોડીને થોડી ગરમ કરીએ. શું થયું? ઠોકર આવી? ટાટીઓ ભરાઈ ગયો. શું થયું? એનો ટાટીઓ ભરાઈ ગયો, એનો ટાટિયામાં વાગ્યું. તો અત્યારે અમે ગાર્ડને આવ્યા છે અને પેલા અત્યારે દોડીશું નહીં, એક રાઉન્ડ ચાલતા મારીએ, ધ્યાન પછી અમે લોકો દોડવાનું ચાલુ કરીશું. અને પહેલાં આ જે ગાર્ડન દેખાય ને, આ ગાર્ડનનો હું 5 રાઉન્ડ મારતો હતો, એ કન્ટિન્યુ મારતો હતો. અને જોકે અત્યારે તો નહીં મરાય, અત્યારે તો એક રાઉન્ડે અડધોય નહીં મરે મારથી, કે આ રાઉન્ડ બહુ મોટું છે. સો કંઈ નહીં, પહેલાં થોડું ચાલીએ, ધ્યાન દોડીશું અને રેડી છું ને દોડવા માટે. હા ને? સો કંઈ આપણે જોઈએ કે આજે ટંટાલાલ આવ્યા છે અને એ બી આજે મેં કેટલું ઉઠાડ્યું. મેં કીધું હેણ ભાઈ ઊંઘમાં એને મોટિવેટ કરે ત્યારે ઉઠ્યો જવું. અને હવે જોઈએ કાલે આવે છે કે નહીં આવતા, આવીશ કે નહીં આવી. અને મેં એવું વિચાર્યું હતું કે હું અહીંયા ગાર્ડનમાં શૂટ કરીશ, પણ અહીંયા લાઇટો એવી છે ને ક્યાંથી અજવાળું જ નહીં આવતું. એમ ખાલી લાગે છે કે ભાઈ લાઇટો ચાલુ છે. આમાં દેખાઈશ કે હું શૂટ કરીશ. તો કંઈ નહીં, પહેલાં ચાલીએ પછી દોડવાનું ચાલુ. દોડી લીધું છે અને જે વર્કઆઉટ કરવાનું હતું એ કરી લીધું. અને મેં બધું મારા શરીરને ધ્યાનમાં રાખીને કર્યું છે કેમ કે દોડીશું. મેં લગભગ 3 રાઉન્ડ માર્યા છે અને 5 ના થયા.
અને જો કે મેં એવું વિચાર્યું કે આજના માટે આટલું જ છે, આટલું જ કરું, કેમ કે મારું શરીર જોઈને મેં કર્યું એટલા માટે ઓવર ના થઈ જાય, એટલા માટે મેં 3 રાઉન્ડ રાખ્યા. હવે કાલે ધીમે ધીમે વધારીશું અને કસરત પણ થઈ ગઈ. હવે જઈશું ઘરે. તો નહીં ધોઈને હું આવી ગયો છું ધાબે અને હવે કરીશું મેડિટેશન. અને આ ટંટાલાલ તો સૂઈ ગયા હતા. એ આવ્યો તરત જ સૂઈ ગયો. હું આવ્યો પછી નહીં લીધું અને અત્યારે કરીશું મેડિટેશન. ઓકે. હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. મેડિટેશન મેં કરી લીધું છે અને હવે જઈશું નીચે જઈને ચા પીએ, કેમ કે સવારે જ્યારે સવારનો કંઈક 5:30ની આસપાસ હું ઉઠ્યો છું. 5:30થી લઈને અત્યાર સુધી મેં કંઈક ખાધું પીધું છે નહીં, ખાલી પાણી પીધું હતું. સો અત્યારે જાઉં નીચે અને ચા નાસ્તો કરું, કેમ કે ભૂખ લાગી છે. ચલો, જે નાસ્તામાં છે ચા, એટલે ચા નાસ્તામાં નહીં, ચા તો હોય જ છે. ચાની જોડે જે નાસ્તામાં છે ને એ છે પાપડ અને બહાર રોટલી તરી છે. એ ભાઈ ખાય છે, પણ હું રોટલી નહીં ખાઉં, હું પાપડ ખાઈશું. તો ચા નાસ્તો કરી લઈએ, પછી તમને મળીએ. ઓકે. અને રીતિ પણ ઉઠી ગઈ ને તો જો પાછો આવીને સૂઈ ગયો. સો ગાઈસ, અત્યારે મને લાગી રહી છે ભૂખ અને હું જમવા બેસું. અને જમવામાં છે, હા ક્યાં ગયો બે યાર, હા તો જમવામાં છે ડુંગળી બટાકાનું શાક અને રોટલી. સો ગાઈસ, અત્યારે મને લાગી છે ભૂખ, એટલે હું દબાઈને જમી લઉં, પછી તમને મળું થોડી વારમાં અને પછી દાખલા એવું ગણવા બેસું, કેમ કે એક્ઝામ નજીક આવી રહી છે અને મારે બધું બાકી છે. તો ફટાફટ જમી લો, પછી ભણવા બેસીએ. ઓકે. સો ગાઈસ, જમી લીધું છે અને જમવાનું બહુ સરસ હતું, ભાવ્યું મને. ડુંગળી બટાકાનું શાક હતું. હવે દાખલા એવું ગણવા બેસું, કેમ કે એક્ઝામ નજીક આવે છે. સો અત્યારે દાખલા એવું ગણવા બેસું, પછી તમને મળું. સો ગાઈસ, બપોરે ડુંગળી બટાકાનું શાક હતું અને અત્યારે છે, પણ અત્યારે મારી મમ્મીએ દહીંવાળું બનાવ્યું છે, એટલે ફટાફટ દબદબાઈ નાખ્યો. પછી મળીએ, કેમ કે મારા મોબાઈલમાં ચાર્જિંગ નહીં, એટલે પહેલાં ચાર્જિંગ મૂકી દઉં ઉપર છે, બરાબર. અને પછી મળીએ. ટલ્લાલા નામ પાડી છે પેલાનું. હા, વિડીયોમાં. હા, વિડીયોમાં ટંટાલાલ જ કહે. ભાઈ ટંટાલાલની મમ્મી કે મારા છોકરાનું નામ સારું પાડ્યું છે ટંટાલાલ. એવું કહે શું ક્યાં? હવે એનું નામ યાદ જ નહીં આવતું કે નિર્મળ કહીએ. ટંટાલાલ કહે છે, ટંટો. સવારમાં એને લઈ જા, મેં બધું દોડ તારો દોડો નહીં. પગમાં પેલા ચંપલ પહેર્યા હતા તો કે નહીં દોડ. મેં કીધું સારું. તો ભાઈ લટકવાનું કીધું કે લટક. તારો લટકને સાઈડમાં જઈને બેસી જાઓ. અને મેં કીધું અરે પાછો ઉઠાડે ને તો ઉઠાઈ નહીં, કેમ તે કાલથી જઈશું. આવું કરે. સો ગાઈસ, મારે ખાવા જવું છે મોમોસ, અને આ ટંટો સારો ઊભો થતો નહીં, એ પબજીમાં મંડ્યો હતો. એને યાર બે ઊભો રે કલ્યા. એને યાર એ યાર મારો ભાઈને યાર ક્યારનો ગાઈસ કે કરે છે કે રેન્કેટ છે. હું શું કરું યાર? મને સમજાઈને થાકી ગયો છું. હું નહીં કહેવું, હું આનો એટલો સમજાઈને થાકી ગયો છું. અને ટંટુલાલ. સો ગાઈસ, દેખો એ હસ્યો એક એ ટંટા ઉભો થાય ને તો ફોન પર કરી નાખે. ચલે રવા દે ને બે. ભાઈ ને યાર, બે આવું શું કરસ લે? પણ હેડ ને યાર, અરે પણ ગેમ ચાલુ છે ને આવું. તો પણ ગેમ રમી લે. હવે મરી જા ને મરવા માર કરે. બે યાર બે તું બે હું તો ઓફા ઘરે જતો રહો કાલે. જો આ જો તેવું શું કાંઈ છે એનો ફોન, શું કાંઈ ફોન બગડ્યો એનો. આલા સોબા બધું તારા કારણેથી થાય છે. ચાલ ને હેડ ને. બે જા ને યાર, તારે જવું હોય તો જા. સો ગાઈસ, ગોવિંદ મામા, જો તમે આ વિડીયો જોતા હોય કે આના ઘરના કોઈ સદસ્ય જો વ્લોગ આ જોતા હોય તો એને ફોન કરો ને ખખડાવો. આખો દાડો બસ પબજીમાં રમ કરે છે અને ગોળો થઈ ગયો. ઊંઘમાંથી ઉઠીને કે ધડા. અમારા ઘરના બધા બીજા ક્યારે થયું શું તો ફાયરિંગમાં ચાલુ કરી નાખાવું. આ પેલી સાઈડમાં મમ્મી કે ડ્રોપ આવ્યો જો.
મામી કે છે પેલી વખતે મારા પપ્પા કે બોમ્બ ફેંકે જો મહેતા મારા પપ્પા કે ઘણી વધારે ઉમેરે છે તો ગાઈસ આ પબજીમાં ઘોડો થઈ ગયો યાર તમે કંઈક કહો યાર નકર હમણાં ગાળા કરી નાખશે મારા પપ્પા તો ના પાડે છે કે ભાઈ આ કબજી બબજી ના રમીશ મને છુપાઈને રમે છે જો કદાચ તમે જોતા હોય બ્લોગ તો હારા આને ફોન કરો ને સમજાવો તો ગાઈસ ટટ્ટાલાલે કોકે મારી નાખ્યા છે એટલે પબજીમાં હવે ચાલ એનું બધા નહીં આવું બે હવે મારા મોમોસ કશું નહીં ખાવા તો તારા ક્યાં ખાવાનું મારા ખાવાનું છે નહીં આવું ચાલ ને ભાઈ આના બે ડાયરી આવું લે ચાલ બે ડાયરી આવું ચાલ ને ભાઈ એ દહીં આવતું એક વખત તો ખાવું છું એનું બધા બે દહીં આવું લે મારા ચાલ એનું બધા એનું બધા નહીં આવે દહીં આવું શું કહીશ ખબર નહીં મારા મોબાઈલમાં શું થાય છે શૂટ જ નહીં થતું હા શૂટ થાય છે હવે શૂટ થાય છે અને એક ક્લિપ શૂટ કરું 30 સેકન્ડ થાય અને કટ થઈ જાય છે ખબર નહીં કેમ આવું થાય છે અને અત્યારે મોમોસ દબાઈએ છે તું નહીં ખાવું ખાને મોમોસ દબાઈ દઈએ પછી મળ્યા સો ગાઈસ કંઈ નહીં અત્યારે હું આ બ્લોગ અહીંયા જ એન્ડ કરું છું કેમ કે કાલે સવારે મારે જલ્દી ઉઠવાનું છે રનિંગ કરવા જવાનું છે વર્કઆઉટ કરવાનું છે મેડિટેશન કરવાની છે તો એ બધું કરવા માટે મારે ઉઠવું પડશે 5 વાગે એટલે જલ્દી સૂવું પડશે તો બસ આ વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ જો આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો તમારા ફેમિલી તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હા ખાસ કમેન્ટ કરવાનું ના ભૂલતા કે તમને આ વ્લોગ કેવો લાગે કેવો નહીં તો બસ મળે એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય અંબે જય મોગલ જય મેલી બાય બાય